પ્રકરણ 3 યામ ભૂમિતિ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે. આ આપણે ભણી ગયા. કોઈ સંખ્યા રેખા હોય તો એમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ, દાખલા તરીકે 2, તો એના માટે એનું સ્થાન નક્કી કરતી જેટલા મહેમાન આવે એની ખુરશીની વ્યવસ્થા અહીંયા કરેલી છે. તો સામે એનાથી ઊંધી દલીલ આપણે શીખી ગયા કે સંખ્યા રેખા પર પ્રત્યેક બિંદુ એટલે કોઈ પણ બિંદુ હોય તો ત્યાં એક સંખ્યા આપણે લખી શકીએ છીએ. એને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા મળે છે. અહીંયા જે બિંદુ હોય એના માટે જે સંખ્યા લખી હોય તો અહીંયા જે બિંદુ હોય એના માટે આપણે અલગ સંખ્યા લખી શકીએ. એકને એક સંખ્યાનું સ્થાન સંખ્યા રેખા ઉપર 2 જગ્યાએ હોતું નથી. એક જ મહેમાન 2 ખુરશીમાં બેસી શકે નહીં. તો અને 2 મહેમાન એક ખુરશીમાં ન બેસી શકે. એ રીતે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા. હવે કોઈ પણ બિંદુનું ચોક્કસ સ્થાન આપણે દર્શાવવું હોય તો એક રેખાના આધારે એક્ઝેક્ટ આપણે દર્શાવી ન શકીએ. આમાં આપણને કોઈ વસ્તુ અહીંયા મૂકેલી છે, માની લો કે 0, 1 અને 2 ની વચ્ચે કોઈ વસ્તુ મૂકેલી છે, તો એક્ઝેક્ટ એ વસ્તુ ક્યાં છે એ આપણે રેખાની વાત કરતા હોય તો આપણે કહી શકીએ. પણ એ જ વસ્તુ આપણે ધારો કે સમતલ માટે લઈએ. આ નોટબુકના પેજની અંદર કોઈ આપણે બિંદુ ટપકું કર્યું તો આ ટપકું ક્યાં કર્યું છે એ આપણે દર્શાવવું હોય તો એના માટે શેની જરૂર પડે? તો એક કરતાં વધારે રેખાઓના સંદર્ભની જરૂર પડે છે. હમણાં આપણે ઉદાહરણ લઈએ છીએ. તો પહેલાં આપણે થિયરીની વાત થોડીક કરી દઈએ, જે સમજાય એવી છે એની વાત કરી દઈએ. તો યામ સમતલની અંદર બિંદુનું સ્થાન દર્શાવવા માટે 2 લંબ રેખાની જરૂર પડે છે. દાખલા તરીકે ફરી વાત કરીએ, આ ટપકું અહીંયા કર્યું છે તો આ ટપકું નોટબુકમાં ક્યાં આપણે કરેલું છે? આ બિંદુ ક્યાં છે આ સમતલમાં? તો એના માટે આપણે એમ કહી શકીએ કે આ લીટીથી, આ ઊભી લીટીથી આટલું દૂર અને આ આડી લીટી લઈએ તો આડી લીટીથી આટલું દૂર છે. તો એનું એક ચોક્કસ સ્થાન આપણને મળે છે. તો આ પ્રકારના વિચારમાંથી કોઈ સમતલમાં બિંદુનું ચોક્કસ સ્થાન, વસ્તુ, બિંદુ એટલે વસ્તુ આપણે સમજશું, વસ્તુનું ચોક્કસ સ્થાન ક્યાં છે એ દર્શાવવા માટે ગણિતશાસ્ત્રની અંદર મહત્ત્વની એક શાખા યામ ભૂમિતિનો ઉદ્ભવ થયો. એટલે અહીંથી હવે ગણિતમાં જેમાં બિંદુ, સ્થાન, સમતલ એ બધાનો અભ્યાસ કરવામાં આવે છે એને આપણે ઓળખીએ છીએ યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિનો ઉદ્ભવ થયો અને આ ઉદ્ભવની વિકાસ યાત્રા જે છે એના મૂળ પ્રણેતા છે ફ્રેન્ચ તત્વજ્ઞાની અને ગણિતજ્ઞ રેને દ કાર્તે. તો રેને દ કાર્તેએ આ ગણિતશાસ્ત્રની યામ ભૂમિતિ પ્રકારની જે શાખા છે એનો વિકાસ કર્યો. અને એટલે જ એમના નામ ઉપરથી ગણિતશાસ્ત્રની આ જે પદ્ધતિ છે, ગણિતની આ જે શાખા છે એને કાર્તેજીય યામ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે રેને દ કાર્તેએ શું કર્યું? તો સમતલની અંદર કોઈ વસ્તુને દર્શાવવા માટે એવી કલ્પના કરી કે સમતલમાં કોઈ વસ્તુ એટલે બિંદુને દર્શાવવું હોય તો 2 રેખાઓ એવી લેવી પડે કે જે એકબીજાને લંબ હોય. અને આ લંબ રેખાઓ લઈએ તો લંબ રેખાઓથી આ બિંદુનું અંતર આપણે માપી લઈએ તો સમતલમાં એક્ઝેક્ટ બિંદુ કઈ જગ્યાએ છે એ આપણને એનું સ્થાન મળી જાય. તો અહીંયા આપણે 2 આકૃતિ બતાવી છે. બંને રેખાઓ લંબ દોરેલી છે. એટલે સમતલની અંદર તો ગમે તે રીતે આપણે લંબ રેખા દોરી શકીએ, આમાંય દોરી શકીએ, આમાંય દોરી શકીએ, હજુ કોઈ પણ રીતે દોરી શકીએ. શરત એટલી કે બંને રેખાઓ વચ્ચે કાટખૂણો હોવો જોઈએ, બંને રેખાઓ લંબ હોવી જોઈએ. તો આ પ્રકરણની અંદર આપણે લંબ રેખાઓ દોરવાના છીએ.
પણ એમાં આપણે આવું આડું અવળું નહીં દોરીએ. એમાં એક રેખા આમ સીધી દોરશું અને એક રેખા આડી દોરશું. હવે જે સીધી રેખા છે એને આપણે ગણિતની ભાષામાં બોલીએ છીએ શિરોલંબ રેખા, અને આડી રેખા જેને આપણે બોલીએ છીએ એને ગણિતમાં આપણે કહીશું સમક્ષિતિજ રેખા. તો સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા દોરી અને પછી આપણે સમતલની અંદર બિંદુઓના સ્થાનનો અભ્યાસ કરશું. તો અહીંયા બિંદુઓના સ્થાન કેવી રીતે દર્શાવવા એ આપણે શીખવાનું છે. તો બે સંખ્યા રેખા આપણે લેવાની છે. એકનું નામ રાખશું x'(x) અને બીજાનું નામ રાખશું y'(y). હવે એમાંથી જે x'(x) છે એને સમક્ષિતિજ લેવાની એટલે આડી લેવાની અને એના ઉપર સંખ્યાઓ લખવાની. જેમ આપણે સંખ્યા રેખામાં સંખ્યા લખીએ છીએ તે જ રીતે આની અંદર સંખ્યા લખવાની. ત્યાર પછી બીજી એક રેખા લેવાની y'(y) એનું નામ આપશું. એને શિરોલંબ એટલે ઊભી લેવાની અને તેના ઉપર પણ સંખ્યાઓ લખવાની. હવે આ બંને રેખાઓ જ્યાં એકબીજાને છેદે ત્યાં ઉગમ બિંદુ O અથવા તો એનો શૂન્ય એવું એને આપણે કહેશું. તો અહીંયા આપણે લખી નાખશું ઉગમ બિંદુ O અને ત્યાં એનું મૂલ્ય હશે 0. એટલે કે બંને સંખ્યા રેખા ઉપર જે 0 આવતો હોય છે એ 0 બંનેનો સામાન્ય બની જશે. એવી રીતે આને આપણે સમતલની અંદર ગોઠવવાની છે. તો અહીંયા આપણે જે રેખા લીધી તો અહીંયા જે રેખા આપણે લીધી છે x'(x) એને આપણે x અક્ષ તરીકે ઓળખીએ છીએ અને બીજી આપણે જે રેખા લીધી શિરોલંબ એનું નામ છે y'(y) એને આપણે y અક્ષ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે રેખાનું નામ નહીં બોલીએ પણ બોલશું x અક્ષ અને y અક્ષ. હવે આ જે x અક્ષ છે એના ઉપર OX બાજુ બધી જે સંખ્યાઓ આવે છે એ ધન સંખ્યાઓ આવશે. 1 2 3 4 5 એમ બધી ધન સંખ્યાઓ. જેમ સંખ્યા રેખામાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જતા ધન સંખ્યા આવે એવી રીતે. તો આને કહેવામાં આવે છે x અક્ષની ધન દિશા. એવી જ રીતે y અક્ષ ઉપર પણ OY બાજુ જઈએ તો અહીંયા બધી ધન સંખ્યાઓ આવશે. +1 +2 +3 +4. તો આને કહેવામાં આવે છે OY ની ધન દિશા. આ બાજુ જોઈએ તો OX' બાજુ તો અહીંયા આવે છે -1 -2 -3 એવી સંખ્યાઓ. એટલે આને આપણે કહીશું x અક્ષની જે છે એ ઋણ દિશાઓ. અને તે જ રીતે OY' બાજુ જઈએ તો આ બાજુ આવશે -1 -2 -3 -4. તો આને કહેવાય y અક્ષની ઋણ દિશા. તો આ રીતે આપણે એની દિશાઓને ઓળખવાની છે. હવે જ્યારે આ કોઈ સમતલની અંદર આપણે બે રેખાઓ દોરીએ, લંબ રેખાઓ, એક શિરોલંબ અને એક સમક્ષિતિજ. તો આ બંને રેખાઓ એકબીજાને લંબ છે, કાટખૂણો બનાવે છે. એટલે આ એક બંને રેખાઓ આપણે દોરીએ. આ કાગળને આપણે કાતરથી 2 વખત કાપીએ, એક આમ ઊભો કાપીએ અને આડો કાપીએ તો આ કાગળના 4 ટુકડા થશે. તો એવી રીતે આ 2 અક્ષ દોરવાથી, x અક્ષ અને y અક્ષ દોરવાથી સમતલના 4 ટુકડા થાય છે. તો એ દરેક ટુકડાને ચરણ તરીકે ઓળખીએ છીએ. એનો નંબર આપણે આપવાનો છે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ વિષમ ઘડી દિશામાં. તો આને આપણે કહેશું પહેલું ચરણ, આ બાજુના ભાગને કહીશું બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો આ રીતે એના 4 ચરણ બને છે. જ્યારે આપણે બે સમતલની અંદર 2 લંબ રેખાઓ દોરીએ ત્યારે એના 4 ટુકડા બને છે. હવે ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ તો સમતલ જે છે એ શું બન્યું? તો સમતલ
આની વાત હવે આપણે કરવી હોય તો સમતલ શું થઈ ગયું? હવે જ્યારે આપણે આવું દોરી નાખ્યું સમતલમાં, ત્યારે સમતલ થયું 1, 2, 3 અને 4 ચરણ અને 2 અક્ષ. એને આપણે યામ અક્ષ કહીશું, યામાક્ષો. તો અહીંયા એક યામાક્ષ, આ બીજો યામાક્ષ, એટલે યામાક્ષો. તો યામાક્ષો અને ચરણ આ બંને ભેગું થાય એટલે બનશે સમતલ. તો સમતલ થયો યામાક્ષો અને ચરણોનો યોગગણ. અક્ષોને આપણે યામાક્ષો તરીકે પણ ઓળખીએ છીએ. એને એક્સ અક્ષ અને વાય અક્ષ એવું અલગ નામ ન આપવું હોય તો એને આપણે જનરલ નામ આપશું યામાક્ષ. હવે કોઈ પણ સમતલની અંદર બિંદુઓનું સ્થાન આપણે જે દર્શાવશું એ આંકડાને કહેશું એનો યામ. એનું જે માપ દર્શાવશું એને આપણે કહેશું યામ. તો આ રીતે આપણે બે લંબ રેખાઓ દોરીએ, આને આપણે એક્સ અક્ષ કહીએ અને વાય અક્ષ કહીએ. તો અહીંયા જે એક બિંદુ ધારો કે લીધું, તો કોઈ પણ બિંદુનો એક્સ યામ એટલે શું? તો આ જે વાય અક્ષ છે ત્યાંથી આમ લંબ અંતર લેવાનું. વાય અક્ષને કાટખૂણો બનાવે એવી રેખા ઉપર આ તમે આગળ વધો, અથવા તો એ રીતે ફૂટપટ્ટી મૂકો કે અહીંથી આ લંબ બને. તો લંબ અંતર વાય અક્ષથી કેટલું દૂર છે? તો આ જે માપ આવે, આ જે આંકડો આવે એને કહેવામાં આવે છે એક્સ યામ. પછી આ બિંદુનું વાય યામ એટલે શું? તો એક્સ અક્ષ ઉપરથી લંબ અંતર માપો, અહીંથી આમ આગળ વધો, આને કાટખૂણો બનાવે એવી રીતે દિશામાં એક રેખા દોરો જે બિંદુમાંથી પસાર થતી હોય. તો આ જે રેખાખંડ આપણે દોરીએ, આ ફૂટપટ્ટી મૂકીએ, તો વાય અક્ષથી આ બિંદુ કેટલું દૂર છે એ જે માપ આવે એને કહેવામાં આવે છે જે તે બિંદુનો વાયયામ. તો એક્સ યામ અને વાયયામ શું છે? એ અરસપરસ યામથી બિંદુનું માપેલું લંબ દિશામાં અંતર છે, એટલે લંબ અંતર છે. એક્સ યામનું એક બીજું નામ પણ છે કોટી. એક્સ યામને કોટી પણ કહેવાય અને વાય યામને ભુજ પણ કહેવાય. તો આપણે એમ બોલીએ કે બિંદુ એનો કોટી, એટલે આપણે સમજવાનું કે બિંદુ એનો એક્સ યામની વાત છે. બિંદુ બીનો ભુજ, ભુજ એટલે સમજવાનું કે બિંદુ બીના વાય યામની વાત છે, એટલે એક્સ યામથી લંબ અંતરની વાત છે. બિંદુના યામ જે આપણે લખીએ છીએ એ કૌંસમાં લખીએ છીએ. અહીંયા આપણે દર્શાવ્યું છે, કૌંસ કર્યો છે અને એમાં પહેલાં એક્સ લખ્યું છે, પછી વાય લખ્યું છે. એટલે કે એક્સ એટલે શું? ફરીવાર યાદ કરીએ, વાય અક્ષથી માપેલું લંબ અંતર. અને વાય યામ એટલે શું? તો કે એક્સ અક્ષથી માપેલું લંબ અંતર. તો એને આપણે કૌંસમાં દર્શાવીએ છીએ. એમાં પહેલાં આપણે એક્સને રાખીએ છીએ અને પછી વાયને રાખીએ છીએ. આવું એટલા માટે કરીએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર આ જે છે એ રૂઢિગત પદ્ધતિ છે, પ્રચલિત પદ્ધતિ છે. એટલે બધા આ જ રીતે કામ કરે છે. પહેલાં વાયને રાખી શકાય, પછી એક્સને રાખી શકાય, એવું થઈ શકે, પણ એવું અહીંયા આપણે કરવાનું નથી. આપણે જે પરંપરાગત જે ચલણ છે, પહેલાં એક્સ યામ લખવાનો અને પછી વાય યામ લખવાનો, એ પ્રમાણે આપણે ચાલવાનું છે. ત્યાર પછી આની અંદરનો એક પોઈન્ટ છે કે આવી રીતે કોઈ આપણને સમતલ આપેલું હોય, આને આપણે કહીશું યામ સમતલ. તો યામ સમતલની અંદર આપણે બે લંબ રેખાઓ દોરીએ એટલે યામાક્ષો દોરીએ, ત્યારે આ યામાક્ષો દ્વારા સમતલનું 4 ભાગમાં વિભાજન થશે. હવે આ યામાક્ષોના છેડાની આપણે વાત કરી કે ઓ એક્સ બાજુ જઈએ એટલે આ બધી સંખ્યાઓ ધન આવશે, અને ઓ વાય બાજુ જઈએ તો આ બાજુ બધી સંખ્યાઓ ધન આવશે. તો કોઈ બિંદુ ધારો કે અહીંયા પ્રથમ ચરણમાં છે, તો એના યામ આપણે ગણીએ, એના અંતર ગણીએ તો એ કેવા હશે? ધન સંખ્યા હશે, ઋણ હશે કે બંને હશે? તો પ્રથમ ચરણમાં જે બિંદુ હોય એના બંને યામ એટલે કે એક્સ યામ અને વાય યામ બંને ધન નિશાનીવાળા હોય. અત્યારે તો આપણને ખ્યાલ આવશે, બિંદુ દર્શાવવા વખતે ખ્યાલ આવશે, પણ આવું બિંદુ આપેલું હોય આપણને
દાખલા તરીકે એમ આપેલું હોય કે 3, 5 જેનો એક્સયામ 3 છે અને વાયયામ 5 છે એ બિંદુ કયા ચરણમાં આવેલું હોય, તો આ બંનેની નિશાની ધન છે એના આધારે આપણને તરત ખ્યાલ આવી જાય કે આ બિંદુ પ્રથમ ચરણમાં આવેલું છે. બીજા ચરણમાં જે બિંદુ આવેલું હોય છે એનો એક્સયામ ઋણ હોય છે અને વાયયામ ધન હશે, કારણ કે આ બાજુ સંખ્યા આપણે અંતર માપ્યું હોય તો આ બાજુ બધી ધન સંખ્યા છે અને એક્સ ડેશ બાજુ જઈએ આપણે તો ત્યાં ઋણ સંખ્યા છે. તો અહીંથી અંતર માપ્યું હોય તો આ બાજુ ઋણ સંખ્યા હોય એટલે ઋણ અને ધન. ત્રીજા ચરણમાં જે બિંદુ આવશે એના બંને યામની નિશાની ઋણ હશે, માઇનસ માઇનસ. અને ચોથા ચરણમાં જે કોઈ બિંદુ આવશે એનો એક્સ યામ ધન હશે, કારણ કે એક્સ અક્ષ આ બાજુ અહીંથી માપવાનું છે અંતર, અને વાયયામ નક્કી કરવા માટે આપણે જે અંતર માપીએ છીએ એ આ બાજુ આપણે જોઈએ તો વાય અક્ષનો આ જે છેડો છે ઓ વાય ડેશ એ બાજુ ઋણ સંખ્યા આવે છે એટલે એનો વાયયામ આપણને મળશે ઋણ. અંતર માપવાનું છે એક્સ અક્ષથી, પણ આ બાજુ આપણે નીચે આવશું તો અહીંયા કઈ સંખ્યા સંકળાશે, તો એ જે સંખ્યા સંકળાયેલી હશે એ ઋણ નિશાનીવાળી હશે, એટલે એને આપણે એમ બોલશું ટૂંકમાં કે એક્સયામ ધન હશે અને વાયયામ ઋણ હશે. તો બિંદુના યામ જાણી, હવે આવા કોઈ બિંદુના યામ આપણે જાણતા હોય જેમ કે 3, 5, હવે એ બિંદુને આપણે યામ સમતલની અંદર દર્શાવવું છે તો એ પદ્ધતિને કહેવામાં આવે છે બિંદુનું નિરૂપણ. અહીંયા આપણે આ બિંદુ દર્શાવ્યું હોય તો આને આપણે બિંદુનું નિરૂપણ કર્યું છે તેમ કહેવાય. ત્યાર પછી અહીંયા બે યામ આપેલા છે એક્સ વાય અને વાય એક્સ. હવે અહીંયા એક્સ અને વાયનો ક્રમ ખૂબ અગત્યનો છે. એક્સ વાય બરાબર વાય એક્સ છે એવું કહી શકાય નહીં, એટલે અહીંયા જે આ જે છે આ જે જોડી આપેલી છે એને ક્રમયુક્ત જોડી કહેવામાં આવે છે. એનો ક્રમ ખૂબ અગત્યનો છે. પહેલાં જે લખેલું છે અને બીજું લખેલું છે, અને બીજા કૌંસમાં જે પહેલું લખેલું હોય અને બીજું લખેલું હોય એ બધું જ સરખું છે એવું માની લેવાનું નથી, કારણ કે એનો ક્રમ ખૂબ અગત્યનો છે. અહીંયા જો એક્સ બરાબર વાય હોય તો જ આ જોડી અને આ જોડીનું માપ સરખું થાય. તો આ ક્રમયુક્ત જોડ વિશે આપણે દાખલામાં વધારે વાત કરશું. તો આટલી થિયરી ભણ્યા પછી હવે સીધા સ્વાધ્યાયની આપણે સ્વાધ્યાય 3.1 કોઈ એક વ્યક્તિને આપણા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે બતાવવું. અહીંયા આપણે ટેબલ દર્શાવેલું છે. હવે ટેબલની બે ધાર લઈ લઈએ. ટેબલનો ખૂણો કાટખૂણો છે એવું માની લઈએ, એટલે આ બંને ધાર એકબીજાને લંબ થશે. તો આપણે આને ઓળખાવશું કે આ ટેબલનું જે ટેબલ છે એને આપણે કહેશું કે આ ટેબલ એક યામ સમતલ છે, અને ટેબલની આ જે ધાર છે અહીંયાથી શરૂ કરીને આને આપણે ઉગમ બિંદુ ઓળખાવીએ અને આને કહેશું કે આ ધાર એક્સ અક્ષની ધન દિશા છે, અને આ જે ધાર છે એને આપણે ઓળખાવશું કે આ વાય અક્ષની ધન દિશા છે. તો ટેબલ લેમ્પનું સ્થાન આપણે દર્શાવવું છે. આ ટેબલ લેમ્પ ક્યાં પડેલો છે તો આપણે એમ કહેશું કે એક્સ અક્ષથી કેટલો દૂર છે, એક્સ અક્ષથી કેટલો દૂર છે. પહેલા આપણે લઈશું વાય અક્ષ, કારણ કે આપણે એક્સ અક્ષનું આપણે પહેલા લઈએ છીએ, તો વાય અક્ષથી કેટલો દૂર છે તે દર્શાવવા એનું આપણે એક્સ અક્ષથી
લંબ અંતર માપશું. લંબ અંતર માપીને કહેશું. અને તે જ રીતે એટલે અહીંયા વાય અક્ષથી કેટલો દૂર છે તે કહેશું. એટલે એનો મળી જશે એક્સ યામ અને એક્સ અક્ષથી લંબ અંતર માપીને કહેશું તો આપણને મળી જશે વાય યામ. તો બસ આટલી જ વાત આપણે કરવાની છે. એટલે કે ટેબલ લેમ્પ વાય અક્ષથી 1 સેન્ટીમીટર દૂર છે અને એક્સ અક્ષથી 1 સેન્ટીમીટર દૂર છે તેમ કહેશું. અહીંયા આ વાક્ય થોડું કટપટું થઈ ગયું છે કે ટેબલ લેમ્પનું સ્થાન વાય અક્ષથી કેટલો દૂર છે તે કહેશું તેમજ એક્સ અક્ષથી લંબ અંતર માપીને કહેશું. એટલે અહીંયા આપણે વાય અક્ષથી અંતર કહેશું કે વાય અક્ષથી માની લો કે 5 સેન્ટીમીટર દૂર છે તો એ થઈ ગયો એનો એક્સ યામ અને એક્સ અક્ષથી આટલો દૂર છે એ થઈ ગયો એનો વાય યામ. તો આ રીતે ટેબલ ઉપર એક્ઝેક્ટ આપણે ટેબલ લેમ્પનું સ્થાન બતાવી શકશું. બીજા દાખલામાં આપણે શેરીઓનો નકશો બનાવવાનો છે. શહેરના 2 મુખ્ય રસ્તા છે તો આપણે 2 મુખ્ય રસ્તા દોરી દીધા. એના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે તો અહીંયાથી આ રસ્તા શરૂઆત થતા હોય છે એટલે અહીંયા એનું કેન્દ્ર છે. શહેરની આ બંને રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે એટલે આપણે એને એ જ રીતે લીધા છે. આ પૂર્વ પશ્ચિમ દિશા હોય, આ માની લો કે પૂર્વ ઈસ્ટ વેસ્ટ હોય તો આ નોર્થ અને સાઉથ છે. એટલે ચારેય દિશાઓ વચ્ચે કાટખૂણો બને છે એટલે અહીંયા કાટખૂણો બનાવી દીધો. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. તો આ જે 1 સેન્ટીમીટરનું અંતર છે એ 200 મીટર છે એવું આપણે માની લઈએ છીએ. તો 5 શેરી છે તો 1 2 3 4 5 શેરી બતાવી છે આપણે. તો આનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ અને શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. તો અહીંયા આવી 2 પ્રકારની આ શેરીઓનું બનેલું છે. આ રોડથી આપણે આનો નંબર આપીએ તો 1લી, 2જી, 3જી, 4થી અને આ 5મી શેરી છે. આ બાજુ નંબર આપીએ તો 1લી, 2જી, 3જી, 4થી અને આ 5મી શેરી છે. તો આ શેરીઓ જે છે એ લંબ છે અને આ જો શેરીઓ, જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2 5 કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં એટલે આ બીજી શેરી અને ઉત્તર દક્ષિણ દિશા એટલે આ બાજુ આપણે જોવાનું છે. અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળે છે. આ 5મી શેરી છે એ પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળે છે તો બંને અહીંયા ભેગી થાય છે. તો આને આપણે કહેશું આ બીજી શેરી. પહેલાં એક્સ અક્ષનું નામ પહેલાં લખશું બીજી શેરી અને અહીંયા આ વાય અક્ષ એનું યામ પછી લખશું એટલે 5મી શેરી. તો અહીંયા 2 5 બિંદુ આવેલું હોય છે. તો અહીંયા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે કે છેદતી કેટલી શેરીઓનું નામાભિધાન 4 3 તરીકે થઈ શકે. તો 4 3 પહેલાં ક્યાં છે જોઈ લઈએ. 4 એટલે પહેલાં આડું જોવાનું
અને 3 એટલે ઊભું જોવાનું. તો 4 અને 3 અહીંયા થશે. તો 4, 3 ફક્ત આપણને બિંદુ આખા યામ સમતલની અંદર એક જ મળશે. તો છેદતી કેટલી શેરીઓનું નામાભિધાન 4, 3 તરીકે થઈ શકે? તો ફક્ત એક જ શેરીનું નામ 4, 3 થઈ શકે. આ પહેલા પ્રશ્નનો જવાબ. ત્યાર પછીને બીજો પ્રશ્ન છે કે છેદતી કેટલી શેરીઓનું નામાભિધાન 3, 4 તરીકે થઈ શકે? 3, 4 એટલે આડું આપણે ત્રીજી શેરી લેવાની. અહીંયાથી ત્રીજી શેરી એક્સ અક્ષ ઉપર 3 જ્યાં હોય અહીંયાથી આમ વાય અક્ષ બાજુ ચાલવાનું. અને 4 એટલે વાય અક્ષ ઉપરથી 4 જ્યાં હોય ત્યાંથી આમ લંબ અંતર લેવાનું. તો એક બિંદુ અહીંયા આવશે. તો આ બિંદુનો યામ થશે 3. એક્સ અક્ષ આપણે પહેલાં લખીએ છીએ, વાય અક્ષ પછી લખીએ છીએ. તો આનું નામાભિધાન થશે 3, 4. તો છેદતી કેટલી શેરીઓનું નામાભિધાન 4, 3 તરીકે થઈ શકે? તો આનો જવાબ પણ એક જ છે કે ફક્ત એક જ શેરીનું નામ 3, 4 થઈ શકે. કારણ કે જે યામ બિંદુની અંદર આપણે વાત કરી છે યામ સમતલની અંદર કે એક જ બિંદુ સાથે ફક્ત એક અનન્ય સંખ્યા સંકળાયેલી હશે અને દરેક બિંદુના યામ અલગ અલગ હશે. એક જ યામ બે બિંદુ માટે હશે નહીં. યામ સમતલમાં પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 3.2 નો. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાના બે રેખા નથી, એક જ રેખા છે એટલે આપણે રેખા શબ્દ વાપરશું. સમક્ષિતિજ રેખાનું નામ શું થશે? આડી રેખા, જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ. તો સમક્ષિતિજ રેખાનું નામ એક્સ અક્ષ છે અને શિરોલંબ રેખાનું નામ વાય અક્ષ છે. બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આપણે આખો જવાબ લખશું આખા વાક્યમાં. આ બંને રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ રેખાઓ જ્યારે આપણે દોરીએ ત્યારે સમતલ બને. સમતલના દરેક ભાગનું નામ શું છે? તો સમતલના દરેક ભાગનું નામ થશે ચરણ. તો અહીંયા આપણે જોઈએ તો 4 ચરણ આપણે કહીએ છીએ. ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આવી રીતે 4 નામ આપણે આપેલા છે. 4 ભાગ થશે સમતલના. ત્રીજો પ્રશ્ન છે, આ બંને રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો આ બંને રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ, તે બિંદુ એને ઉગમ બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. ઉગમ બિંદુ. તો આ બંને રેખાઓ જ્યાં છેદશે ત્યાં ઉગમ બિંદુ આવેલું હશે.
એમાં બીજો દાખલો છે. આપણે આકૃતિ જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, બિંદુ બીના યામ જણાવો. તો એનો જવાબ આપણે આકૃતિ સાથે જ અહીંયા જોઈશું. તો બિંદુ બી, તો બી બિંદુ અહીંયા છે, એના યામ આપણે લખવાના છે. તો પહેલાં લખીએ આપણે એક્સ યામ. એક્સ યામ એટલે વાય અક્ષથી કેટલું દૂર છે. તો અહીંયા આપણે માપીએ તો અહીંયા 1 એકમ. હવે આપણે અહીંયા ચાલવાને બદલે અહીંયા ચાલશું આ રસ્તે. તો 1 2 3 4 અને 5. તો એનો એક્સ યામ થયો 5 એકમ, પણ આ બાજુ આપણે ચાલ્યા એટલે -5. અને વાય યામ એટલે એક્સ અક્ષથી એનું અંતર. તો આપણે અહીંથી અહીંયા ચાલવાનું છે, પણ એના બદલે આપણે અહીંયા ચાલશું એટલે આપણને નંબર દેખાય. તો 1 અને 2. તો એનો વાય યામ થયો 2. બીજો પ્રશ્ન છે, બિંદુ સી ના યામ જણાવો. તો બિંદુ સી અહીંયા છે છેલ્લે. તો એક્સ યામ એનો મેળવવો છે. એક્સ યામ મેળવવા માટે આપણે વાય અક્ષથી એક્સ અક્ષ બાજુ ચાલશું, એક્સ અક્ષના રસ્તે ચાલશું. તો અહીંથી આપણે આમ ચાલવાનું છે. આ અંતરને આપણે એક્સ યામ કહેશું. તો અહીંયા ચાલવાને બદલે એને સમાંતર અહીંયા ચાલીએ તો 1 2 3 4 અને 5. તો આનો એક્સ યામ થયો 5. વાયામ. વાયામ નક્કી કરવા માટે આપણે એક્સ અક્ષથી લંબ દિશામાં વાય અક્ષના રસ્તે ચાલશું. તો આપણે અહીંયાથી આમ માપવાનું છે, એના બદલે આપણે અહીંયા માપશું. તો 1 2 3 4 અને 5. પણ આપણે ઋણ દિશામાં ચાલ્યા એટલે અહીંયા જવાબ હતો -5. તો એનો વાયામ થયો -5. ત્રીજો દાખલો, -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. હવે -3 એક્સ યામ છે એટલે એક્સ યામ માઇનસ કઈ બાજુ આવે? આ બાજુ. તો આપણે વાય અક્ષથી આ બાજુ ચાલવાનું છે, ડાબી બાજુ. તો આપણે વાય અક્ષથી ડાબી બાજુ ચાલીએ એક્સ અક્ષના રસ્તે. તો 1 2 અને 3. અહીંયા કંઈક હજુ આપણું આ બિંદુ ફાઇનલ નથી થયું, હજુ આપણે વાય યામ ચેક કરવાનો છે. તો અહીંયા કંઈક હશે. તો એનો વાય યામ છે -5. -5 એટલે એક્સ અક્ષના રસ્તે આપણે એક્સ અક્ષથી લંબ દિશામાં વાય અક્ષના રસ્તે ચાલવાનું છે. તો પણ માઇનસ લેવાનું છે એટલે આપણે આમ નીચે ચાલવું કે ઊંચે? તો આપણે નીચે બાજુ જવું પડશે. તો અહીંથી આપણે આમ જવું પડશે. 1 2 3 4 અને 5. અહીંયા આપણે જોઈ લઈએ તો 1 2 3 4 અને 5. તો આપણે અહીંયાથી આમ ચાલ્યા 3 એકમ અને અહીંયાથી આમ 5 એકમ ચાલ્યા. તો અહીંયા બિંદુ આવ્યું. તો -3 અને 5 દ્વારા દર્શાવાતું બિંદુ છે ઈ બિંદુ. 2 -4 દર્શાવતા બિંદુ લખો. તો આપણને જો ખ્યાલ હોય કે આ જે પહેલો અંક છે એની નિશાની ધન છે અને બીજા અંકની નિશાની ઋણ છે. જો આટલો નિશાનીનો ખ્યાલ હોય કે આ બિંદુ કયા ચરણમાં આવે તો આપણે તરત એને એ બાજુ જ મેળવવાનો પ્રયત્ન કરી શકીએ. તો એક્સ યામ ધન. એક્સ યામ ધન કઈ બાજુ આવે? તો એક્સ અક્ષની બાજુ ધન સંખ્યાઓ કાં આ બાજુ આવે ને કાં આ બાજુ આવે. અને વાય યામ ઋણ. વાય યામ ઋણ ક્યાં આવે? ઉપર નહીં આવે પણ નીચે આવશે. એટલે આપણે આ જે બિંદુ મેળવવાનું છે આ બિંદુ ચોથા ચરણમાં હોવું જોઈએ. તો એક્સ યામ આપણે લેવાનો છે 2. એક્સ યામ 2 લેશું એટલે આ બાજુ આપણે અહીંયા ચાલશું એટલે અહીંયા. તો અહીંયાથી આપણે એક આમ લીટી કરી દઈએ. આપણે આ બાજુ પણ લીટી કરવી પડે પણ આપણને ખ્યાલ આવી ગયો છે હવે કે આ બિંદુ ચોથા ચરણમાં જ છે. તો અહીંથી આપણે એક શિરોલંબ રેખા દોરી દેવાની. હવે વાય યામ છે -4. તો વાય અક્ષ ઉપર -4 ક્યાં છે? -1 -2 -3 અને -4. તો અહીંથી આપણે આમ લીટી કરી દેવાની, એક લંબ રેખા. બંને રેખાઓ જ્યાં છેદે ત્યાં આપણે જે ગોતવાનું છે એ બિંદુ આવેલું હશે. તો અહીંયા જી બિંદુ
જે છે એના યામ 2 અને -4 છે. તો દર્શાવાતું બિંદુ લખો તો આ બિંદુનું નામ છે બિંદુ જી. બિંદુ ડી નો એક્સયામ જણાવો. તો બિંદુ ડી અહીંયા છે. હવે એનો એક્સયામ એટલે વાય અક્ષથી એનું અંતર. તો વાય અક્ષથી આ કેટલું આગે છે? તો અહીંથી માપો તો આ 1, 2, 3, 4, 5 અને 6 એકમ આગે છે. તો ડી નો એક્સયામ થશે 6. અને વાયામ જોવો હોય તો એક્સ અક્ષથી કેટલે આગે છે? તો 1 અને 2 એકમ. અહીંયા ફક્ત આપણે એક્સયામ જણાવવાનો છે તો એક્સયામ એનો થશે 6. બિંદુ એચ નો વાયામ જણાવો. બિંદુ એચ વાયામ એટલે આ બિંદુ એક્સ અક્ષથી કેટલું દૂર છે? તો એક્સ અક્ષની જે રેખા છે એનાથી કેટલું ઊંડે આવેલું છે, કેટલું આગે આવેલું છે? તો આ રોડથી આ ગામડું કેટલે આગે આવેલું છે? તો અહીંયા 1, 2 અને 3. અહીંયા આપણને ખ્યાલ નહીં આવે માપનો, એટલે આપણે એને શિરોલંબ રેખામાં અહીંયા જતું રહેવાનું. તો -3. તો આ આટલું અંતર છે -3. તો એચનો વાયામ છે -3. એનો એક્સયામ માપવો હોય તો વાય અક્ષથી કેટલું દૂર છે? તો વાય અક્ષથી કેટલું દૂર છે? તો અહીંથી આનું અંતર માપી લઈએ તો આનું અંતર છે 1, -1, -2, -3, -4 અને -5. અંતર ધન જ હોય પણ આ બાજુ ચાલીએ છીએ એટલે આપણે -5 અને -3 એટલે એચનો એક્સ વાયામ છે -3. બિંદુ એલના યામ જણાવો. તો બિંદુ એલ ક્યાં છે એ જોઈ લઈએ. તો એલ બિંદુ અહીંયા અક્ષ ઉપર છે. એલ બિંદુ આપણને જોવા મળે છે અક્ષ ઉપર. તો અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો જે અક્ષ ઉપર બિંદુ હોય એની આપણને એ યામ મળે અને બાકીનો જે અક્ષ હોય એનો યામ આપણને મળે 0. તો અહીંયા આપણે બોલવું હોય તો એમ બોલાય કે આનો એક્સયામ શું છે? તો એક્સયામ એટલે આ વાયથી અંતર, એટલે આપણે આમ લીટી દોરવાની, આમ અંતર માપવાનું. હવે આ એલ બિંદુ અહીંયા છે એટલે આનું આમ અંતર માપો કે આમ અંતર માપો, તો અંતર કાંઈ માપવાની જરૂર રહેતી નથી, એટલે 0. એટલે એનો વાયામ 0 થયો. હવે એક્સયામ કેટલો થયો? વાયામ કેટલો? એનો એક્સયામ 0 થશે અને વાયામ કેટલો થયો? તો વાયામ એટલે એક્સ અક્ષથી અંતર માપવાનું. આ એક્સ એટલે આડા રોડથી આ કેટલું અંદર છે? તો 1, 2, 3, 4, 5. તો આનો વાયામ થશે 5. તો બિંદુ એલના યામ થયા 0 અને 5. ત્યાર પછી બિંદુ એમના યામ જણાવો. બિંદુ એમ. તો એમ બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું છે. તો એક્સ અક્ષ ઉપર બિંદુ આવેલું હોય તો એનો વાયામ થાય 0. કારણ કે વાયામ એટલે એક્સ અક્ષથી આ કેટલું ઊંચું છે અથવા તો કેટલું નીચું છે એવું આપણે બોલીએ તો એક્સ અક્ષથી જરાય ઊંચું નથી, જરાય નીચું નથી, એટલે એનું અંતર માપી શકવાની અહીંયા શક્યતા નથી. એટલે એનું અંતર થયું, એક્સ અક્ષથી અંતર થયું 0. એક્સ અક્ષથી ઊંચું નથી, નીચું નથી. અને એક્સયામ કેટલો થયો? એક્સયામ એટલે વાય અક્ષથી કેટલું ડાબી બાજુ છે, કેટલું જમણી બાજુ છે? તો વાય અક્ષથી કેટલું આગે છે? તો 1, 2 અને 3. પણ આ કઈ બાજુ ચાલીએ છીએ? ડાબી બાજુ, એટલે આવશે માઇનસ. તો -3, 0 એ એમ બિંદુના યામ